જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જસવીર સિંઘ ઉર્ફે ભાયા નામના ચીખલગર અંકલેશ્વર ખાતે ઘરફોડના કેસમાં પકડાયેલા ચીખલીગરને અંકલેશ્વર સબજેલ ખાતે મોકલવામાં આવ્યો હતો, જે છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર સબજેલમાં હતા। તે દરમિયાન કેદીની તબિયત લથડતા ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ તબિયત વધુ લથડતા વડોદરા એસએસજી હોસ્પિટલ આવતા સમયે મૃત્યુ પામેલા હતા। પ્રાથમિક માહિતી મુજબ કેદીને શ્વાસની તકલીફ હોવાનું જણાવ્યું હતું, જેથી વીરસિંહને એસએસજી હોસ્પિટલે મૃત્યુ જાહેર કર્યો હતો, જેની ડેડ બોડી પીએમ ખાતે ખસેડવામાં આવી હતી। બોડી સ્વીકારવાની ના પાડી, પરંતુ પરિવારજનોના આક્ષેપ છે કે જસવીર સિંહને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા, જેને લઈને આજે તમામ સમાજના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો। इंद्र साहेब छे, फिर बुधा साहेब छे, बेतन पाछा बो बधा भी छे, पण मन नाम नहीं खबर। मैं कोई दिवस पुलिस चौकी चढ़ी नहीं, मने नहीं। हाँ, मारो जसवीर सिंह नाम छे ने भाया सिंह नाम। એ ઘરમાં આવ્યા હતા। ઘરમાં બધા સાહેબ એ બધા જેટલા નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘમાંથી એવા મારે છે, દંડાથી એને બેહોશ કરી દીધો ને। બેહોશ કરીને જીભમાં નાખીને એને લઈ ગયા ને મેં ગઈ ને તો મને અહીંયા દંડો બતાવે તો અહીંયા મને મારીને મને દંડો બતાવીને મને નીચે ભગાઈ દીધી। પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા ઘરવાળાને બે છે થોડી વાર પછી મેં ગઈ તો ડાયરેક્ટ સિવિલના અંદર દવાખાનામાં મેં હા સિવિલ આગળ એ અંકલેશ્વરનું સિવિલ નાનું કમતું છે, મોટા સિવિલમાં બી નહીં નાનું જ છે। હા ને પછી સાંજે 7 વાગે છે ને એ સાંજે 7 વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ તો હું કહે છે ખબર કે ના હવે પોલીસના અંદર જ જવું પડશે, એને જેલમાં જ। પછી મેં કીધું મગર ચાલ મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા દે। મેં કીધું મારા ઘરવાળાએ એવો કયો ખૂન કરી દીધું, તમારા લોકોને હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ। તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ, મારો ઘરવાળો નહીં હારો થયો। મેં બધાનું નામ બતાવી દઈ, મેં બધાની આંખમાં ચેલન મેં મારા છે દિમાગમાં। આર્યા મારું નામ પિંકી છે। મેં અંકલેશ હતી અત્યારે અહીંયા મારા ઘરવાળાને દાખલ કરે છે ને કૈલાસનગર રામકુંડ। હા કૈલાસનગર રામકુંડમાં જ રહું છું। અહીંયા મરી ગયા એ લોકો રાત્રે લાવ્યા હતા એ લોકો। મેં એવું કેવું મારે નહીં કરવું, મારે એ લોકોને બધાને જેલમાં રાખવું છે। ઇન્સાફ કરવાનો। હા વર્દી ઉતારીશ મેં, વર્દી મેં ફાંસો ખાઈ લઈશ એ જેલના અંદર જઈને, મેં ફાંસો ખાઈ લઈશ ત્યાં જઈને। મને ઇન્સાફ આપો, મેં તમારા આગળ હાથ જોડીને કહું છું, મેં તમને કે મારા ઘરવાનો ઇન્સાફ આપી દો। એ મરી તો ગયો જ છે, મને ખબર છે મરી ગયો, પણ મને ઇન્સાફ આપી દો। પોલીસ વાળાએ મારો ને દંડા જોઈ લો તમે, એને હાલત જોઈ લો, એને લાલ કેટલું થયેલું છે એના શરીરમાં, એને છાતીમાં મારા હામે લાત મારીને મારા 50 સોસાયટી વાળા તમને કબૂલ કરી દેશો કે ઘરના અંદર એને મારી। પિંકી છે મારું નામ। दारू वारू पी के तो पुलिस ने आके घर में मारा, उन लोग को बमा बम बहुत मारा उधर ही। अने मेरा एक भाई उसमें साहू था, उसको भी ले गए, वो 4 जन को ले गए। फिर बाद में हम गए पुलिस स्टेशन, वकील को लेके उन लोग को इतना मारा कि वो चला भी नहीं जा रहा है और आधे कलाक बाद दाखिल कर दिया। हम बोल रहे बड़े दवाखाने हमको ले जान दो तो कह रहे कि चोरी करने भेजते ऐसा नहीं लेके जान दे रहे। हमने वकील हमने ऐसा वैसा कुछ करा नहीं है। अने वो लोग बहुत मारा है, वो लोग ने मार के और मार ही रहे थे। केस गिरने के बाद सेंटर में से भी निकाल के मारा है। अने वो लोग ने पैसे मांगे 2 लाख रुपए के, एक केस गिरेंगे नहीं तो 6 गिरेंगे। अपने साहब डिस्टर्ब वाले साहब, क्या नाम जयदीप, फिर बाद में झाला साहब। आपने सब्सक्राइब नाउ and press the bell icon. Never miss an update.